હેલો ગાઈસ, જો ગાઈસ અમે ભોખરા ઉપર ચડીએ છીએ બરોબર. પેલા બધા માણસો જોઈ છે, આપણે જઈએ છીએ 1:30 વાગ્યા છીએ, માતાજીના દર્શન કરવા ગાઈસ જઈએ છીએ બરોબર. વિડીયોમાં આપણા બન્યા રહેજો. તારી કોઠા વાગ્યા થાકી ગયા. હા તું તો પાછળથી છે જો બધો ઘર જેવો મસ્ત જેલો લાગે છે બરોબર. સારું હાસાળા એમ થાય છે યાર. હા બાપા ઓહો, આપણા બ્લોગમાં બન્યા રહેજો ગાય, તમને માતાજીના દર્શન કરાવે બરોબર ગાય. ફાઇનલી ગાઈસ આપણે વીર મહારાજના મંદિર ઉપર આવી ગયા છીએ. પાછળ વીર મહારાજનું મંદિર છે, આજુબાજુ ભોખરાનો નજારો આ પ્રમાણે જોવા મળે છે. અને ગાઈસ આપણે જો તાપ લાગતો તો 1:30 વાગ્યા છે, બપોરના ઉનાળો ચાલે છે, તો તેના કારણે આપણે રૂમાલ બાંધી દીધો છે. અને ગાઈસ પાછળ તમને દેખાય છે ને એ ધરો ડેમ દેખાય છે. અહીંયાથી ધરો ડેમ એકદમ નજીકમાં જ છે. તો ધરો ડેમ તમને હું ઝૂમ કરી બતાવીશ બરાબર. તો પહેલાં તમને વીર મહારાજના દર્શન કરાવું ગાઈશ, તો દર્શન કરી લેજો ગાઈશ. જો નરસંગા વીર મહારાજના દર્શન કરી લો ગાઈશ. એ વીર મહારાજ દયા કરજો. તો ગાઈશ દર્શન બધાને કરી લીધા છે. આજે ભેરવ દાદા છે, સાઈડ ગણપતિ દાદા છે, ના સાઈડ ગામનો નજારો છે. જુઓ ગામનો નજારો આ પ્રમાણે તમને જોવા મળશે. કેમેરામેન આમાં થાકી જતો કે શું એવન વેળાઈ ગયું છે. અને ગાઈશ આ સાઈડ ધરો ડેમ તમને બતાવું છું. આટલાની ધરો ડેમ મસ્ત દેખાય છે. દેખાય છે ને હવે જુઓ. હા આ ઝૂમ કર્યું ને યાર, કરાવીને બતાવીને. અને આ મેલની માતાનું મંદિર છે, વાહનવટી શિકોતર છે. એ માં દયા કરજે. અને આ નજારો ગાઈસ તમે જોઈ શકો છો. આ પ્રમાણે નજારો ધરો ડેમ આ પ્રમાણે અહીંયાથી જો આટલું બધું આટલાથી સમથિંગ 7 કિલોમીટર જેવું હશે ધરો ડેમ બરાબર. તો 7 કિલોમીટરથી આપણે ઝૂમ કરીશું ગાઈસ. જુઓ આટલું તોય ચોખ્ખું દેખાય છે. તો ગાઈસ આ સાઈડ મસ્ત બધું છે, તમે જોઈ શકો છો ગાઈસ બરાબર. ગામનો નજારો ગાઈસ તમે જોઈ શકો છો. અને સામે દેખાય એ મંદિર બ્રહ્માણી માતાનું મંદિર કંઈક એવું કહેવામાં આવે છે બરાબર ગાઈસ. આ પ્રમાણે નજારો અહીંયા તમને જોવા મળશે ગાઈસ. આ જો થાકી જશે, ખાપટે વેરાઈ જાય છે એમને. તો ગાઈસ આપણે આવી જાય છે ધરો ડેમે બરાબર. જે નજીકમાં જ ધરો ડેમમાં આપણે આવી જાય છે ગાઈસ, તમને બતાવું હું બરાબર. આપણા બ્લોગમાં બન્યા રહેજો. જો પાછળ છે ધરો ડેમ બરાબર. બહુ દૂર સુધી પાણી ભરેલું છે. તો આપણા બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. અને નવા હોય તો વિકી ઠાકોરને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. ધરો ડેમ એકદમ નજીકથી જોવો હોય ગાઈસ તો તમારે કશું કરવાની જરૂર નહીં, ચોય જવાની જરૂર નહીં. આપણા અંબાવાડા ખરું ને ધરો ડેમ નજીક આવેલું છે, વડાલી રોડ પર ધરો ડેમની બાજુમાં છે. ત્યાં આગળ તમને જોરદાર લોકેશન્સ, અહીંયા તમે ફોટોશૂટ કરી શકો, રીલ બનાવી શકો, બધું જ કરી શકો એવું છે બરાબર. આ વાયરાના વારે ઉડી જાય છે. અને ગરમી બહુ પડે છે, 2:30 વાગ્યા છે. તો ગાઈસ મસ્ત હશે બરાબર. તો ફાઇનલી ગાઈસ તમને આ પ્રમાણે અહીંયા તમને જોવા મળશે ધરોઈ ડેમ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ધરો ડેમ છે, મજબૂત ધરો ડેમ છે ગાઈસ. તો જો ફૂલ ભરેલો છે. આ વચ્ચે ડુંગરો છે, ત્યાં આગળ પણ ફૂલ પાણી છે, આ સાઈડ પણ ફૂલ પાણી છે. અને જો પેલા મચ્છી મારો છે ને એરા નાવ તાણે છે આ ડેમમાંથી. તો ગાઈસ આ પ્રમાણે તમે અહીંયા તમને જોઈ શકો છો ધરો ડેમ છે. આ સાઈડથી મોડીને તે ઉપરવાસ સુધી બહુ પાણી જ પાણી છે. તો ગાઈસ મહેસાણા જિલ્લાનું આ એક ધરોઈ ગામ, બહુ અનોખું ગામ, બહુ પ્રખ્યાત ધરો ડેમ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા તમને ધરો ડેમનો નજારો જોવા મળશે. પાણી આ પ્રમાણે તમને ગાઈસ અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો ગાઈસ બરાબર. બહુ ઉછાળા પણ પાણી મારી રહ્યું છે. કૂતરો શાંત વાતાવરણની અંદર બેસી રહ્યો છે અને ગરમીથી બચવા માટે પાણીની આજુબાજુ બેસી ગયો છે. હા બરાબર તમે જોઈ શકો છો. પણ અહીંયા તમને માછલી હોય તો હું તમને બતાવું, પણ માછલી છે જ નહીં બરાબર ગાઈસ. તમે જોઈ શકો છો આ પ્રમાણે અદ્ભુત નજારો તમે
અહીંયા તમે નિહાળી શકો છો ગાઈસ ધરો ડેમનો. તો જુઓ ગાઈસ, બરાબર છેક સુધી પાણી જ પાણી ગાઈસ છે, તમે જોઈ શકો છો.